श्री गोवर्धन नाथ की जय हो। श्री गोकुल नाथ जी विरचित श्री हरिराय जी महाप्रभु जी प्रणीत 252 वैष्णवन की वार्ता में वार्ता क्रमांक जो अधूरो होतो 85वो एक गुजर के बेटा की बहू। कल जो आयो होतो प्रसंग जो इनके ससुराल में भैंस खोई गई हती। इन्हें बाधा राखी जो भैंस मोको तू दिवाई देगो तो मैं तेरे को एक दिन को माखन भोग धरूंगी। और ठाकुर जी ने कृपा करी, भैंस मिलाई दी नहीं। सो ब्रजवासी सब अपने घर भैंसी लेके अति आनंद सो आए। ता पाछे भैंसी को तो बांधी दी नहीं। और वह ब्रजवासी सगरे आपस में बतरान लागे, जो भाई यह बहू की पांव बहुत आछी है, जो गई भैंस पाई। हमने एम कीधु तू के आना पगला केटला खराब छे। हवे जुओ ठाकुरजी ની કૃપા થઈ तो वह એના વખાણ થાય છે। यह बहू को पाव बहुत आछो है, जो भैंस पाई। यह प्रकार सगरे ब्रजवासी बहू की उपमा करण लागे। पर वह बहू तो अपने मन में कहे, जो यह भैंसी तो श्री गोवर्धन नाथ जी के प्रताप सो पाई है। सो वह बहू ऐसी भगवदीय हती, वाको ऐसो सरल स्वभाव हतो। भाव प्रकाश में श्री हरिराय जी कहे छे, अहींयाथी प्रसंग बाकी हतो। भाव प्रकाश में कहे छे, या वार्ता में यह जतायो, जो वैष्णव को केसोहु कलंक आई लगे, तो श्री गोवर्धन नाथ जी को आश्रय न छोड़नो। कहते जो श्री गोवर्धन नाथ जी अपने जन की लाज आपू राखत है, वैष्णवनी लाज अमारी छे, वैष्णवनी लाज अमारी छे, अम बन्नेनी सहियारी छे, अम बन्नेनी सहियारी छे। पेढ़ी अमारी भेगी चाले, पेढ़ी अमारी भेगी चाले, साची धंधादारी छे। आ बधा करे छे ने वी टू वी ना बधुं। आ जो आ पदमा ठाकोरजीए कह्युं छे के एनी लाज अमारी छे। बीजा बधा वैष्णव पासेथी टुकड़ा तमे नखावडावो छो, उपरथी एमनो ताप क्लेशनो आनंद जे छे ए बी ओलवाई जाय छे, ने तमे तो सौदो करो छो एनो। તમે તો એનું કરેલું સેવાનું ફળ લઈને તાજા માજા હુષ્ટપુષ્ટ થઈ રહ્યા છો, અને એ લોકોનું તો હતું તમે લૂંટી લો છો। પ્રભુ કહે છે, અમે ક્યારેય કોઈને પણ ધન નથી આપ્યું। 84 અને 252 વૈષ્ણવમાં નિષ્કિંચન આટલા વૈષ્ણવો છે, જેના માટે ગુસાઈજીએ ખાસા ગાડી મોકલી ગોવર્ધનનાથજીની આજ્ઞાથી। તો શું ગોવર્ધનનાથજી એવી આજ્ઞા કરી કે હવે એને ધન આપી દો, કે આવે તો ફરીવાર બળદગાડામાં કે ઘોડાગાડામાં આવે? ના, કોઈ પણ વૈષ્ણવ જેને જેને પણ દ્રવ્ય નહોતું, જે પેલી જુઈની માળા લઈને આવ્યો, કયા ફૂલની માળા, અને શું દ્રવ્ય ઘરે પહોંચતું કરી દીધું? વૈષ્ણવને કહી દીધું કે તમે બધા વીના ખાતામાંથી એના ખાતામાં જમા કરો? આવું કંઈ કીધું? આ તો ભક્તિનો કોઈ દિવસ વૈષ્ણવતા સ્મરણ બધું સોદો કરવાની વાત થઈ। આ તો તમને કોઈ યાત્રામાં લઈ જાય વલ્લભકુલ બાલક અને તમારી પાસે દ્રવ્ય નથી, અને તમે જઈને બધું લો છો મહાપ્રસાદ ને બધું જ, તો એ તો વૈષ્ણવનું દ્રવ્ય છે, એમાંથી તમે લીધું કહેવાય। તમે એવી પરિસ્થિતિમાં આવો તો જરૂરથી લેવાય, પણ પરિસ્થિતિ એવી ના હોય ને જો તમે લઈ લો છો, તો પછી તમારું કરેલું સેવાનું બધું ફળ એ ટ્રાન્સફર થઈ જાય છે, ખબર પણ નથી પડતી એટલી ચતુરાઈથી। અને પછી તમે રહી જાઓ છો એવા ને એવા, રહ્યા એવા ને એવા, દાળમાં કડછી જેવા। આ શું છે દાળમાં કડછી જેવા? એટલે કે જ્યારે પહેલાના વખતમાં જ્યારે પંગતો પડતી ને, ત્યારે બધા પીરસવા માટે નીકળતા। એમાં જે કમંડળમાં દાળ હોય અને પછી કડછી હોય, પણ એ કડછીમાં ભરાય ખરું, પણ તરત ખાલી થઈ જાય, કેમ કે કડછી તો એના માટે જ હોય, ભરાય અને બીજામાં ઠાલવવાની। એમ જે લોકો કોઈના દ્રવ્યથી પોતે લાભ લેવાની ઈચ્છા કરે, એટલે પોતાનું કરેલું સ્મરણ ભજન જ્યાં ભેગું થયું કડછીમાં, કે તરત જ આપે ખાલી કરી દીધું। એટલે આ ધોળ મૂક્યું છે કે રહ્યા એવા ને એવા, દાળમાં કડછી જેવા। જો આ પણ આની સ્થિતિ પણ કંઈ બહુ ઠીક છે, પણ જે સાવ નિષ્કિંચન હતા
એવા કેટલા પ્રસંગ જોઈએ છે આપને? અરે મહાપ્રભુજીએ સ્વયં કહ્યું પેલા પ્રયાગના સ્ત્રી પુરુષને કે પુષ્ટિ ધર્મ નભે એ રીતે સેવા કરશો તો ઠાકોરજી બોલશે. અને જેના ઘરમાં કરતા હતા સેવા, બધું આપેલી વ્યવસ્થા, ઘર આપેલું, સિંહાસન આપેલું, સાહિત્ય આપેલું, ઠાકોરજી તો મહાપ્રભુજીએ પેલા નામધારી વૈષ્ણવથી મેળવી અને પુષ્ટ કરીને ધરેલા. પણ સેવા બધી આ લોકોના દ્રવ્યથી, અને વૈષ્ણવોને કઈ રાખેલું કે અમને ધંધો કરવો હોય તો ધંધો સેટ કરી આપજો, અને નોકરી કરવી હોય તો નોકરી કરી આપજો, દલાલી કરવી હોય તો દલાલીનું ગોઠવીએ. બધું વૈષ્ણવે સિદ્ધ કરેલું. આમાં એમની પોતાની સેવા ક્યાં ગઈ? કશું થયું જ નહીં પોતાનું. પણ એક વખત સેવા તો થઈ શરૂ વલ્લભની આજ્ઞાથી, પછી સમજાયું કે પુષ્ટિ ધર્મ નભે એના માટે તો આપણે તો કશું કરતા જ નથી. ત્યાં સુધી તો ઠાકોરજી બોલ્યા છે ક્યાં? આ તો ગધા મજૂરી કહેવાય. જ્યાં સુધી તમે કોઈનું લઈને કરો એને ગધા મજૂરી. કેમ કે બધું ટ્રાન્સફર થાય છે. શબ્દ વાપરું છું એમાં ભાવ આ છે. જેવી રીતે આ ભાવ ક્લિયર કરું, એમ ના થાય કે આવું કેમ કીધું. એટલા માટે કીધું જ્યારે પેલી દ્રવ્ય નહોતું અને પૈસાથી ઉછીના પૈસા લાવીને જ્યારે એને મેવા પકવાન સિદ્ધ કર્યા, ઠાકોરજી કે તારી પાસે તો કે તાતીવાળું, તાતી રોટલી કે જે પેલી બીડાવાળી રોટલી, જે ખાંડનું પડ કરીને, ઘી ચોપડી ખાંડનું પડ કરી બીડું કરીને લીવડાવતી, એને બહુ હૃદયમાં કાળમો ઘા લાગ્યો કે મારા ઠાકોરજીને સુંદર ઘીના મેદાના લાડવાને કશું ધરી શકતી નથી, તો લાવ આ વખતે ધરું. તો એને બધું ઉછીનું લીધું અને પછી સિદ્ધ કર્યું. અને ઠાકોરજી કે તારી પાસે છે નહીં, બધી મને ખબર છે, તું લાવી ક્યાંથી? તો કે આવી રીતે. તો કે ના, આ ના પહોંચે સેવા. આ તો સેવાનું ફળ પણ પેલાને મળે, અને તારું પણ ચિત્ત મારામાંથી રહીને પેલામાં જાય કે મારે ચૂકવવાના બાકી છે, બાકી છે, બાકી છે. તો ભાવપ્રકાશમાં કહે છે કે આશ્રય ગોવર્ધનનાથજીનું નહીં છોડવો જોઈએ. गोवर्धननाथ जी अपने जन की लाज आपू राखत है, ताते वैष्णव को एक श्री गोवर्धननाथ जी को आश्रय राखना. और जो कदाचित जीव को धीरज न रहे और वह प्रार्थना करे तो एक श्री गोवर्धननाथ जी सो ही करे, और सर्वथा न करे. और कछु मानता हूँ करे तो देव दमन की करे, और की न करे. कहते जो गोकुल के कुल देवता श्री गोवर्धननाथ जी आप है, सो गोकुल कहियत है. भक्त कुल ताके नाथ आप ही है, तासो उनके बिनु और को आश्रय सर्वथा न करनो. कहते ये देव दमन है, सो इन सब देवन को दमन कियो है, उनसे यम काल हूँ डरपत है. सो सूरदास जी गाये है सुपद. राग बिलावल. गोकुल को कुल देवता प्यारो, श्री गिरिधर लाल. कमल नयन घन सावरो, वपु बाहु विशाल. प्यारो गिरिधर लाल, बेगी करो मेरे कहे तुम पकवान रसाल. बलि मधवा बल लेत है कर करी द्रुत गाल. इनके दिए वाडी है गैया बच्छ बाल. संग मिली भोजन करत है जैसे पशुपाल. गिरि गोवर्धन से ये जीवन श्री गोपाल. सूर सदा डरपत रहे जामे यम काल. ताते देव बनते और को बड़ो देव नाही. सो वैष्णव को एक ही को आश्रय करनो, यह सिद्धांत भयो. ता पाछे वह बहु दूसरे दिन ते થોડો થોડો માખણ ભેલો કરતી જાતી. અચ્છા, એણે બાધા કઈ રાખી હતી? એક દિવસનું જે અમે માખણ કરીએ છીએ એટલો ભોગ ધરીશ. પરંતુ જુઓ, આ બાધા છાની માની રાખી છે. આની કંઈ જાણ કરવાની નથી, પતિને નહીં, સાસુને નહીં, કોઈને નહીં. તો હવે કેવી રીતે આખા દિવસનું આપી શકીએ? તો તરત પકડાઈ જાય. એક જ દિવસનો જેટલું માખણ ઉતરે એટલું તો ઘરમાં નોંધ લેવાય એની. તો એણે ચાલાકી વાપરી કે જો કોઈને ખબર પણ ના પડવા દેવી હોય તો રોજ જે માખણ ઉતરે એમાંથી થોડું માખણ બાજુમાં રાખી લે. સો ન્યારો કરી બાસન મેં ધરતી જાતી, ભેગું કરતી જાય. પાછે 5-7 दिन में ભેંસી કો માખણ ભેલો ભયો. અને અહીંયા તો ચોખવટે કરી છે કે ભેંસનું માખણ, એટલે તમે લોકો ભેંસના દૂધમાંથી કે એમાંથી માખણ બનતું હોય, દહીંમાંથી, તો ઠાકોરજીને ભોગ લગાવી શકો. હો, કારણ કે આમાં તો લગાવ્યો જ છે. જો આપણી સામે જ છે, ગોકુલનાથજી આ દર્શન કર્યા છે નેત્રો બંધ કરીને.
એમાં એ જે ભેંસ ખોવાઈ ગઈ હતી એ પાછી મળી ગઈ, એ ઠાકોરજીએ જ મેળવી આપી. એ જ ભેંસનું દોઈને જે દૂધ થાય, એનું જે દહીં થાય અને પછી જે માખણ થાય એ ભેગું કરતી જાય, એક એક લોદો રોજનો. એમ કરીને 7 દિવસનું જ્યારે ભેગું થયું, तब वह भैंसी को एक दिन को सब माखन न्यारो काढ़ी राख्यो और वह बटोरियो माखन सब એકઠો કરી કે ઘી તાયો. અને એ સિવાયનું જે માખણ હતું ઘરનું, એમાં તો ઘી કર્યું, માખણમાંથી ઘી કર્યું. હો पाछे वा दिन मन में निश्चय करी, जो आजू यह सद्य माखन श्री गोवर्धन नाथ जी को आरोगाऊंगी. તો જે તાપ કર્યો અને બાધા રાખી હતી એ આજે હવે આરોગાવી લઈશ. સો બેગી બેગી રસોઈ કરી કે સાસ નણંદ કો તો છાક દેન કો પઠાઈ. એટલે મનમાં તો રસોઈ કરતી જાય છે ત્યારે તો એક જ ભાવ છે કે કેટલી જલ્દી રસોઈ થાય, જલ્દી મારા સાસુને અને નણંદને, આ મારા ધણી માટે જે છાક લઈ જાય છે અને નણંદ એની નણદોઈ માટે લઈ જતી હશે, તો એ છાક એમ કે મોકલું એટલે જાય એથી પછી હું આ માખણ આરોગાઉં. ता पाछे वह अपने घर ते माखन लेके निकसन लागी, परी अपने मन में तो डरपण लागी. મૂળ દ્વારકા લીલાની છે ને, એટલે એવો તો અનુભવ કર્યો નથી એણે કે વેણનાથ થયો હોય અને પોતે જે સ્થિતિમાં હોય, જેમ કે બાળકને સ્તનપાન કરાવતી હતી એક ગોપી ગાયોને દોતી હતી, એક ગોપી પતિના ચરણની સેવા કરતી હતી, એક ગોપી પતિને ભોજન કરાવતી હતી. આવી તો સામર્થ્ય આનું નથી, કેમ કે આ હમણાં દ્વારકા લીલામાંથી, મર્યાદાની જે સૃષ્ટિ છે, લીલા સૃષ્ટિ એમાંથી પડેલી છે, એટલે ના જઈ શકી ઘર છોડીને. અને ચિંતા થઈ, ગોપીજનો તો કેવા છે, એમને તો ગોપીજનોને તો પ્રેમની ધજા કહી દીધી મહાપ્રભુજીએ. આ જે નવી છે, હમણાં દ્વારકાથી પડી છે ને, એટલે એ ના જઈ શકી. કહી દીધું गोकुलनाथ कि अपने मन में तो डरपण लागी, जो मती को मुको माखन लेके जात देखी ले, और जो कहूँ काहू ने देख्यो तो वह कहा कहेंगो. लोक लाज ने छोड़वी એ કાચા પોચાનું કામ નથી ઠાકોરજી માટે. જોજો પાછા, जो तू यह माखन लेके कहा जात है तो हम वासो कहा उत्तर करूंगी. सो या प्रकार आंगन में लिए बह बहु माखन को सोच करने लागी. હવે આંગણામાં જ ઊભી રહી ગઈ છે, નથી જઈ શકતી, નથી પાછી આવી શકતી, અને વિચારે ચડી ગઈ કે મેં તો બાધા રાખી હતી, મારો તો થઈ ગયો સમય, માખણ પણ એટલું થઈ ગયું, એક દિવસ જેટલું થોડું થોડું કરીને. તા પાછે વાને વહ માખણ ઘર મેં પાછો જાય ધર્યો, પણ હિંમત હારી ગઈ, ન જઈ શકી, એટલે ઘરમાં પાછી આવી, માખણ પાછું પધરાવી દીધું જગ્યાએ. सो ताही समय श्री गोवर्धन नाथ जी एक हाथ में लाल छरी लेके वा ब्रजवासिनी के आगे आई के ठाड़े रहे कि चकचूर थता श्रीजी दूर नथी, चकचूर थता श्रीजी दूर नथी. श्रीजी एवाए काई क्रूर નથી, શ્રીજી એવાય કાંઈ ક્રૂર નથી, ચકચૂર થતા શ્રીજી દૂર નથી. લોકની લાજ શરમને છોડો, લોકની લાજ શરમને છોડો, કૃષ્ણથી નાચી ગાવું ફિતૂર નથી, કૃષ્ણની સેવા ફિતૂર નથી. ચકચૂર થતા શ્રીજી દૂર નથી. આંખેથી આંસુ ન ઉભરે, આંખેથી આંસુ ન ઉભરે, પ્રેમનું દિલે પૂર નથી, પ્રેમનું દિલે પૂર નથી. ચકચૂર થતા શ્રીજી દૂર નથી, ચકચૂર થતા શ્રીજી દૂર નથી. લક્ષણ આપ્યા કે પ્રેમનું દિલમાં જો પૂર પ્રગટ થાય તો એ આંખેથી આંસુ બનીને અવશ્ય ઉભર્યા વગર રહે જ નહીં. અને અહીંયા તો
ઠાકોરજી સ્વયં એમના હજી તો એ પાછી આવે છે, માખણ ધરે છે ઠેકાણે છીકામાં, ત્યાં જ પાછળ જ શ્રી गोवर्धननाथजी एक हाथ में लाल छड़ी लेके बाब्रजवासिनी के आगे आई के ठाड़े रहे। सो श्री गोवर्धननाथ जी 7 बरस के लरिका को સ્વરૂપ કરી કે આઈ ઠાડે રહે। આ દર્શન છે પ્રથમ વાર થયા છે અત્યારે। અત્યાર સુધી જે દર્શન થયા હતા એ સર્વોદ્ધારક સ્વરૂપે ગોવર્ધનનાથજીના ગોવર્ધન પર્વત ઉપર થયા હતા। આ દર્શન છે સર્વપ્રથમ વખત છે। એટલે હવે જે યમુનાજીએ કૃપા કરી હતી, દ્વારકામાં રહીને આશીર્વાદ આપ્યા હતા, એની આ શરૂઆત થઈ યમુનાજીની કૃપાને કારણે, અને ગુસાઈજીની સેવકીની થઈ છે એ કારણે પણ આપે એના દરવાજે દસ્તક દઈ દીધા। 7 વર્ષનો સાંભળો અને तब वा ब्रजवासिनी श्री गोवर्धननाथ जी सो कहे मेरो माखन अमुकी ठोर आज को तू अब ही आंगन ताई लाई के पाछो धर्यो है सो लोदो मेरो लाऊं। અને પછી પહેલી વખત દર્શન આપ્યા એટલે કોણ છે, ક્યાંથી આવ્યો છે એવો પ્રશ્ન પણ થાય ને। પ્રભુ જ્યાં સુધી આપ ઓળખાણ ન આપે ત્યાં સુધી કદી પણ પ્રભુ ઓળખી શકાતા નથી। આવું જ છે ભગવદીઓનું। ક્યારે પણ આ બંને કેટલો પણ લાખ પ્રયત્ન કરો પણ એ જો એ ના ઈચ્છે તો આપણે એમને ઓળખી શકતા જ નથી। એટલા સહજ, એટલે તો એક અનુધોડ પણ છે કે શું કહું મુખથી ભક્ત અને ભગવાન સદા અકળિત છે। શું કહું મુખથી ભક્ત અને ભગવાન સદા અકળિત છે। એની અકળ કળાનો પાર નહીં, એની અકળ કળાનો પાર નહીં, એને ગાંડો બનતા વાર નહીં, એને ગાંડો બનતા વાર નહીં, એવો ડાયો કોઈ સંસાર નહીં, એવો ડાયો કોઈ સંસાર નહીં। શું કહું મુખથી ભક્ત અને ભગવાન સદા અકળિત છે। પ્રસંગમાં સમજવું હોય તો 2 પ્રસંગો હોય, બંનેના લઈએ આપણે, ભક્તનો પણ લઈએ અને ભગવાનનો પણ લઈએ। જે ભક્તનો પ્રસંગ છે એમાં હમણે પેલી જે વેશ્યાની દીકરી હતી જેને પેલા વૈષ્ણવે એક રાત્રિ માટે ખરીદી કરી અને ઠાકોરજીની સન્મુખ એને સમર્પિત કરી દીધી, અને પછી એ સંસ્કૃતમાં બોલવા લાગી, અલ્પાચરી એટલે રાસનો રાગ બી ગાયો, ને છેવટે એને પોતાનું સ્વરૂપનું જ્ઞાન થઈ ગયું। પછી જ્યારે એની વેશ્યા માં બોલાવવા આવી તો એની સાથે ગાડી હોય એવી રીતે વર્તન કરવા લાગી, એને ઓળખી ના શક્યા એના મા બાપ, આ કોણ છે, એવી ગાડી થઈ ગઈ, કઈ જાણે બાઘી હોય, કઈ સમજતી ના હોય, વાત ના કરે, કઈ જવાબ ના આપે એવી। પણ જ્યાં અહીંયા આવી જાય વૈષ્ણવના ઘરે એટલે પાછી વ્યવસ્થિત વાત કરે, જેમ સાધારણ બીજા વૈષ્ણવ સાથે વાત કરે એવી રીતે જ, એટલે કે ત્યારે એ ડાહી થઈ જાય, ડાહી ડમરી થઈ જાય। પણ જ્યાં લૌકિક લોકો હોય કે પોતાની માતા જે વેશ્યા હતી એ જ્યારે ફરી પાછી લઈ ગઈ તો ફરી પાછી એવી જ રીતે વાત કરવા લાગી, જાણે કે એને કંઈ થઈ ગયું હોય। એટલે કહ્યું કે શું કહું મુખથી ભક્ત અને ભગવાન સદા અકળિત છે। એની અકળ કળાનો પાર નહીં, એને ગાંડા બનતા વાર નહીં, એવો ડાયો કોઈ સંસાર નહીં। હવે આ જે પ્રસંગ છે એનું નામ હું ભૂલી ગયો છું। જામ ખંભાળિયાથી રહેવા આવ્યા હતા, પ્રથમ તો ગોકુલ આવ્યા હતા, પછી ગોવર્ધનનાથજીની ઈચ્છાથી હવે ગોવર્ધનની તલેટીમાં રહેતા હતા। એ જામ ખંભાળિયાવાળા વૈષ્ણવની જે દીકરી હતી એની પાસે ઠાકોરજીએ રૂપ બદલી અને દૂધ માગ્યું હતું।
અને જ્યારે દૂધ આપ્યું ત્યારે પોતાના કટોરીમાં એ પોતાની કટોરી ગોવર્ધન પર્વત પરથી લઈને આવેલા, પણ રૂપ એવું રાખ્યું હતું કે ઓળખી ના શક્યા, કોઈ સામરો વ્રજવાસી છોકરો છે એવું દેખાયું હતું. અને પેલી એક પહેલા કહ્યું કે પૈસા તો કે હું લાયો નથી, તો આ એમ એમ કરી અને આ સુવર્ણની વાડકી મૂકીને કહ્યું કે આ હું ગીરે મૂકું છું, પછી કાલે આપીને છોડાઈ દઈશ, પૈસા લીધા વગર આવ્યો છું. આ બધા લીલાઓના પાર ના આવે એવા આપના આ લીલાનો પ્રકાર છે. અને એ વખતે તો ખબર ના પડી એને, જામખંભાળિયાની દીકરીનું નામ ભૂલી ગયો છું અત્યારે એનું. અને પછી તો આપ ચાલ્યા ગયા ને પછી બીજે દિવસે એ કટોરી મંદિરમાં મળી નહીં, એટલે પછી તપાસ કરતાં ખબર પડી કે કટોરી તો નથી. ને ત્યારે આ વિષયમાં સાક્ષાત ગોવર્ધનનાથજીએ કહ્યું કે હવે હા દેવકા યાદ આવ્યું, જામખંભાળિયાની એ દેવકા નામની જે દીકરી હતી એના ઘરે મૂકીને આવી ગયેલા. એટલે એ વખતે તો ઘણા બધા કર્યા કે જાણે કોઈ વ્રજવાસીને એમ પણ કહ્યું કે તું કોણ છે, મેં તને પહેલી વાર જોયો. તો કે હું પેલા ગોવર્ધનનાથજી શ્રીનાથજી છે ને એનો મિત્ર છું, સખો છું. તો એટલી રાજી થઈ ગઈ દેવકા કે જે મારી યાદ આપજે એને હો. તો કે હા, આવું બધું કર્યું. એ શ્રીનાથજીના ચરિત્રમાં આવશે. અને પછી જ્યારે પહોંચી ગયા પાછા ને બીજે દિવસે ખબર પડી દેવકાને કે આ તો સાક્ષાત શ્રીનાથજી આવેલા. ત્યાર પછી જે ઉપર ચડી અને જે એણે ભાળી છે કે શું તને એમ કે હું જ મળી હતી કે ગીરો આપવા માટે તારું પાત્ર મૂકીને ગયો એક દહીં દૂધ માટે, એટલું બધું છીડાઈ. તો એટલા ઠાવકાથી જવાબ આપ્યો કે જો તને આવી રીતે દર્શન આપ્યા હોત તો તારો દેહ છૂટી જાત. એ સમજ પાછી પેલી આપી જે હતી ને, પેલી શું નામ એનું, પાથો ગુજરીએ સમજ આપી એને. પણ કહેવાનો મતલબ છે કે આ જે ધોળ છે સટીક છે કે ભક્ત પણ એવા છે ક્યારેય ઓળખાતા નથી, ભગવાન પણ ઓળખાતા નથી. ઓળખાણ ના આપે સાદી ત્યાં સુધી તો ન જ ખબર પડે. એટલે હવે જ્યારે કૃપા કરી ત્યારે સમજાયું. ગોવર્ધનનાથજી સામેથી કહ્યું જેથી એને તરત ખ્યાલ આવે કે આ તો સાક્ષાત ભગવાન છે. કેમ તો કે મેરો માખન અમુકી ઠોર આજ કો તું અબહી આંગણ તાઈ લાઈ કે પાછો ધર્યો હે. એટલે કે તે હમણાં મારા માટે માખણ લઈને તું નીકળીને પાછો રાખી લીધું. આ બોલ્યાની સાથે ખબર પડી જાય ને એને કે આ કોણ છે. સો મેરો લોંદા મેરો લાવ, એટલે કે મારો ભાગનું માખણ લાવ. તબ વા વ્રજવાસિનીને વિચાર્યો જો યહ પ્રાકૃત બાલક છે ને, જુઓ પ્રાકૃત શબ્દ મૂક્યો, યહ પ્રાકૃત બાલક હોય તો યહ ભેદ કી બાત કહા જાને. એટલે સામે ચાલીને કૃપા કરી. કેમ કરી છે તો કે દ્વારકામાં યમુનાજીએ આશીર્વાદ આપ્યા છે કે તને કુમારિકાઓનું જે સુખ મળ્યું છે એ સુખ જોઈએ છે તો તારો વ્રજમાં જન્મ થશે અને પછી તને લાભ મળશે. કે યમુનાજીના વચન સિદ્ધ થઈ રહ્યા છે. એટલે ખબર પડી ગઈ કે પ્રાકૃત બાલક હોય તો આ ભેદ કોણ જાણે, આ તો હું જ એકલી જ જાણું છું. આ લીલા એટલે કરી કે એને તરત જ દ્રઢ થઈ જાય કે આ જ ગોવર્ધનનાથ છે. तासो ये सर्वथा श्री गोवर्धन जी ही मेरी दया विचारी के आए हैं. सो श्री गोवर्धन जी कृपा करी पधारे हैं. तब वह माखन को न्योदा लाई के श्री गोवर्धन जी के श्री हस्त में दीनो. सो श्री गोवर्धन जी याही के हाथ सो यह माखन आरोगे. આ પ્રસંગ છે ને શ્રીનાથજી ચરિત્રમાં બહુ સુંદર રસથી ભરેલો વિસ્તારથી લીધો છે, કેમ કે અહીંયા સમયનો અભાવ હોય. પણ તો એક વાક્યમાં બધું આવી ગયું. એમાં કહ્યું કે શ્રી તબ વહ બહુ યહ માખન કો લોંદા લાઈ કે શ્રી ગોવર્ધનનાથજી કે હસ્ત મેં દીનો. એટલે કે જે પાત્ર હતું ને માખણ તારવેલું એમના ભાગનું એ એમના હાથમાં રાખી દીધું. પછી બીજા વાક્યમાં એવું કહી દીધું ગોકુલનાથજીએ સમયના અભાવથી કે શ્રી ગોવર્ધનનાથજી યાહી કે હાથસો વહ માખણ આરોગે. એટલે કે ગોવર્ધનનાથજીએ પાછું એ માખણ એમને આપ્યું અને કીધું કે અમુકી આ મને તું જ લેવડાય, તારા હાથથી જ હું મુખમાં લઈશ માખણ. એ રીતે આજ્ઞા કરી. એ બધો સંવાદ છે ને એ આપણે શ્રીનાથજીના ચરિત્રમાં લઈશું. એટલે પછી ગોવર્ધનનાથજીને યાહી એટલે કે આ ગુજર કે બેटे की बहू के हाथ से ही माखन आरोगे. ता पाछे श्री गोवर्धननाथ जी अपने मंदिर पधारे. तब वा ब्रजवासिनी ने श्री गोवर्धननाथ जी से विनंती करी, जो लाल मोसो तुम्हारे पास आयो जात नाही, तासो हो जा समय दधी मंथन करती हो ही, ता समय जो आप यहाँ पधारो तो तुमको एक माखन को लोंदा सद्य करी के नित्य आरोग्य करूंगी.
તબ શ્રી ગોવર્ધનનાથજી, હવે મનોરથ પહેલા કેવો હતો કે મને આ ભેંસ મળી જાય તો, પણ હવે એમને પ્રત્યક્ષ દર્શન થયા એટલે હવે તો એમ જ થયું કે આપે તો મારા હાથથી, એટલે પોતાના હાથથી લોંદો મૂકે ને એમના ગુલાબી હોઠને સ્પર્શ થાય તો શું અનુભવ થાય, એ પ્રસંગમાં ગોવર્ધનનાથજીના ચરિત્રમાં તો એ પણ આવે છે. પછી એનું મન ફર્યું, પછી કહે છે કે હવે મારો મનોરથ તો એવો થયો કે તું રોજ આવે, હું જ્યારે માખણ વલોવતી હોઉં ને ત્યારે હું મારા હાથથી રોજ તને એક લોંદો ખવડાવું. આ રીતનો મનોરથ કર્યો. અને તબ શ્રી गोवर्धननाथजी या ब्रजवासिनी सो यह आज्ञा करी, जो हो तेरे घर नित्य आयो करूंगो और कदाचित काहो दिन आई सकत नाही, तो तू मेरे ताई मेरो माखण काढ़ी न्यारो धरी के राख्यो. सो ता दिन ते वह ब्रजवासिनी जब दधि मंथन को बैठती, तब ही श्री गोवर्धननाथजी वा पास आई बिराजते. આ બધી કોની કૃપા? શ્યામ સુંદર શ્રી યमुने महारानी जी की जय, गुसाई जी परम दयाल की. सो वह ब्रजवासिनी प्रथम एक लौंदी श्री गोवर्धननाथ जी के हस्त में देती. सो वाही ठोर श्री गोवर्धननाथ जी वह माखन आरोगी के बन को पधारते. तासो जाको ऐसो सरल स्वभाव हुई, ताकि वस्तु सामग्री श्री गोवर्धननाथ जी आपू या प्रकार अंगीकार करो. ता पाछे वा ब्रजवासिनी ते श्री गोवर्धननाथ जी ते बहुत एकताचारी भई, ताते से ये शुद्ध भाव के लक्षण है. भाव प्रकाश या में यह जतायो, अनन्य भाव श्री गोवर्धननाथ जी को बहुत प्रिय है. जाको अनन्य भाव है, ताके श्री गोवर्धननाथ जी आधीन है, रहत है. सो वह अन्य और की गुजरी श्री गोसाई जी की तथा श्री गोवर्धननाथ जी की श्री ऐसी कृपा पात्र भगवदीय हती, ताते इनकी वार्ता को पार नहीं. सो कहाँ ताई कहिए. अब आवती काले श्री गुसाई जी को एक सेवक वैष्णव क्षत्रिय चंदनवारो श्री गोकुल जी में रहतो, तीन की वार्ता को भाव कल. दृढ़ इन चरण न केरो भरोसो, दृढ़ इन चरण न केरो, श्री वल्लभ नख चंद्र छटा बिन सब जग माजू अंधेरो. साधन और नहीं या कली में जासो होई निवेरो, सुर कहा कहे द्विविध आंधरो बिना मोल को चेरो. बोलो श्री गोवर्धननाथ की जय, वल्लभाधीश की जय, गुसाई जी परम दयाल की जय. श्याम सुंदर श्री यमुने महारानी जी की जय, वल्लभ कुल परिवार की जय, अपने अपने गुरुदेव की जय.